નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 જેની આપ સૌ તૈયારી અત્યારે કરો છો, જેમાં તમારા પ્રેક્ટિકલ બુકની અંદર 8 નંબરનો પ્રેક્ટિકલ એટલે કે બહિર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ શોધવી છે. તો બે રીતે આ પ્રેક્ટિકલ શક્ય બને છે અને ખાસ કરીને ગ્રાફ કે આલેખ પરથી આપણે આ પ્રેક્ટિકલ કરવાનો હોય છે. તો તમારા ક્વેશ્ચનની અંદર યુ અને વી છે કે 1/u અને 1/v છે, જે હોય એ તમારે હેતુના સ્વરૂપમાં લખવાનું છે. સાધનોમાં જુઓ તો ઓપ્ટિકલ બેન્ચ, બરાબર, લેન્સનું સ્ટેન્ડ. અવલોકનની અંદર અંદાજિત અવલોકન તમારે લેવાનું છે. તો બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ કેવી રીતે લેવાની? તો કે તમે દિવાલ સામે લેન્સ રાખો તો પાછળથી આવતું જે કાંઈ વસ્તુનું પ્રતિબિંબ છે એ તમને મળી શકે, અને એ અંદાજિત આપણને કેટલું મળ્યું છે? 9.8. બહિર્ગોળ લેન્સની જાડાઈ આપણે જોઈએ અવલોકન કોષ્ટક, તો કે ગોખવાનો નથી, જે તમને માંગ્યું છે એ જ ખાલી આપવાનું છે. ક્રમ, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. જો આ બે ઉપરથી ગ્રાફ આપ્યો હોય તો સીધું આ બાકીના જે કાંઈ છે આ બે ખાના એ નીકળી જાય. બાકીના અવલોકન લેવાના. જો તમે 3 લ્યો અથવા તો તમારે 5 લેવાના તો એનું સરેરાશ કાઢવું પડે અને ગ્રાફમાં પણ એ જ રીતે બતાવવું પડે. તો બીજા વિદ્યાર્થીને ઘણો બધો લાભદાયી થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.